ઐતિહાસિક નામધારા ધરાવતા વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણા ગામની સરકારી શાળામાં બાળકોને પીવાના પાણીના વલખા મારવાનો વારો આવ્યો છે। 700 જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર 2 થી 4 પાણીના કુલર મૂકવામાં આવ્યા છે, એ પણ દાતાઓ દ્વારા અપાયા છે। તો શિક્ષણ ખાતું શું કરે છે? તે એક સવાલો। લાખો કરોડો રૂપિયાની આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે? સ્કૂલના આરઓ પ્લાન્ટ તો મૂકવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી નળમાંથી પાણી આવ્યું નથી। જવાબદાર કોણ? એ પ્રશ્ન લોકોમાં સર્જાય છે। આદર્શ બુનિયાદ સરકારી શાળાના બાળકો પાણી પીવા સ્કૂલની બહાર આવેલા દુકાનો પર જવા મજબૂર બન્યા છે। ભયજનક સંજાણનો મુખ્ય માર્ગ ઓળંગીને જીવના જોખમે પાણી પીવા ભૂલકાઓ મજબૂર બન્યા છે। 2020 અને 2021માં સ્કૂલમાં મૂકવામાં આવેલા આરઓ પ્લાન્ટના નળમાંથી આજ દિન સુધી પાણી નથી આવ્યું। પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ અમારા અંડરમાં આરઓની કામગીરી નથી, તાલુકા પંચાયતમાં ફાળવવામાં આવી છે। શું મેન્ટેન રાખવાની જવાબદારી શાળાની નથી? ચૂંટણી તાણે ખોબે ખોબે મત માંગવા આવનાર નેતાઓ દેશના ભવિષ્ય સમાના બાળકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરે તે બહુ જરૂરી છે। મારે રહેવાનું સંજાણ અને ગામનું નામ સંજાણ બંદર। મારી ઉંમર 66 વર્ષ। હમણાં જે સ્કૂલમાં લોકો જે બહાર પાણી પીવા આવતા છે એ બાબતે શું રજૂઆત છે? એ ખરેખર તો મારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ તપાસના આધારે હું કહી શકું કે સ્કૂલમાં પાણીની પીવા માટેની સગવડ જ નથી। એટલે છોકરાઓને બહાર રોડ ક્રોસ કરીને, અહીંયા ટ્રાફિક એટલી તમે જોઈ શકો કે કેટલી ટ્રાફિક છે, છતાં બી છોકરાઓને તમે જતાં જોઈ શકો કે છોકરા જાય છે પાણી પીવા માટે બહાર જાય છે। કારણ કે આમાં શિક્ષણ ખાતું કોઈ ધ્યાન નથી આપતું કે છોકરાઓને પોતાની જાનમાલની હાનિ થાય કે છોકરાઓને પાણી સારી રીતે પીવા મળે, એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતું। આ એક એકદમ સીધી ને સાચી વાત છે। કારણ કે મેં જોયું કે બંદરની સ્કૂલ પર પણ, બંદરની જે ગુજરાતી સ્કૂલ છે, અહીંયાની ગુજરાતી સ્કૂલ જે સરકાર ચલાવી રહી છે, એમાં કોઈ પણ જાતની કોઈ દેખરેખ નથી, કોઈ અધિકારી તપાસ કરવા પણ નથી આવતું, ખાલી પોતાની ખુરશી ગરમ કરી રહ્યા છે, બસ આ જ છે। કારણ કે આ છોકરાઓ પાછળ જો ધ્યાન નહીં આપશે ને એને જ આપણે એમ કે એ તો દેશનું ભવિષ્ય છે, એમ કે છોકરાઓ માટે કહેવાય છે કે દેશનું ભવિષ્ય ના, ભવિષ્ય આ રોડ પર રખડ્યા કરે છે, ખાલી પાણી પીવા માટે અડધો કલાક બગાડે એ લોકો। હવે તો ઠીક છે કે સારું છે કે આ દુકાનદારો પોતે કુલર રાખીને પાણી આપે છે પીવા માટે, તો પાણી મળી બી રહી છે। નહીં તો એ લોકો તો જ્યાં સુધી સ્કૂલ ચાલે ત્યાં સુધી તરસ્યા રહેવાનો વખત આવે। એક સામાન્ય પાણી પીવા માટેની તકલીફ છે, તો મારું તો એ માનવું છે કે મધ્યાહન ભોજનની જે સગવડ છે એમાં શું થતું હશે એ તો આપણે કંઈ જોવા નથી ગયા, એટલે એ બાબતે તો કંઈ કહી નહીં શકું, પણ એટલું કહી શકું કે પરિસ્થિતિ ખરાબ છે। અનીસ શેખ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।